બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર। બાઝ ગુજરાતી ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે। जी नमस्कार मित्रों, आप જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ। હું આપનો સાથી અર્જુન કારાવદરા। મોરબી શહેરમાં રોડ ઉપર કાદવનું ભરેલું ડમ્પર રોડ ઉપર પાટિયું ખુલી જતા જાહેર રોડ ઉપર કાદવ કિચડ ઉડતા જાગૃત નાગરિકોએ ડમ્પર ડ્રાઈવરને રોકાવી અને કાયદાનું ભાન કરાવ્યું। કારણ કે આ કાદવ રોડ ઉપર પડતા ઘણા બધા વાહનોવાળા, નાના ટુ વ્હીલવાળા સ્લીપ થઈ અને મોટા એક્સિડન્ટો થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી। જેથી કરીને કોઈ એક બે જાગૃત નાગરિકે આ ડમ્પરવાળાને રોકાવી અને કાયદાનું ભાન કરાવ્યું હતું। અને શું આવા ડમ્પરો રોડ ઉપર દોડતા હોય તો આને કોઈ કાયદો લાગુ પડતો નથી કે આ બધું શું છે? આ કોઈ તંત્રને દેખાતું નથી? ક્યાં છે આરટીઓ, ક્યાં છે ટ્રાફિક કે આવા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવે? બેફામ દોડતા આવા વાહનો નાના વાહનોવાળાને હર હંમેશ માટે પરેશાન કરતા હોય છે। તો તંત્રએ આમાં પણ ધ્યાન દોરવું જોઈએ, જેથી કરીને આવા અકસ્માત એક્સિડન્ટો જે રોડ ઉપર થાય છે તેની સંખ્યામાં ઘટાડો જોવા મળે। બાકી મોટા વાહનોવાળાને આજે કોઈ પૂછવાવાળું કે કહેવાવાળું નથી। દરેક પોતપોતાની મનમાની ચલાવી અને રોડ ઉપર નીકળે છે। તો આ ડમ્પર ચાલકને વહેલામાં વહેલું કાયદાનું ભાન થવું જોઈએ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। અમારી ચેનલ ગમે હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો।